शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ઘનશ્યામ મહારાજની જય. સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે માંડુક્ય ઉપનિષદના મંત્ર ઉપર ચિંતન ચાલતું હતું. કે જ્યારે કોઈ પણ વિદ્યા આપણે અધ્યયન કરવી હોય તો અવશ્ય આપણે ગુરુની જરૂર પડે છે. અર્થાત કોઈ પણ વિદ્યા માટે, કઈ પણ વસ્તુ શીખવા માટે એવા ઋષિમુનિ, મહર્ષિ, બ્રહ્મર્ષિની અનિવાર્ય આવશ્યકતા છે. કાલે આપણે જોયું બ્રહ્માનંદ સ્વામીના પદમાં પહેલી લીટ ઉપર આપણે જ્ઞાન ધ્યાન ગુરુ બિન મિલે નહીં કાહુ ઠોર. એમના વિના ક્યારેય આપણને કોઈ પણ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. કોઈ પણ હોય, દુનિયાનો માણસ, રાજા હોય, સામાન્ય માણસ હોય, બધા જ ને ગુરુ કરવાની જરૂર પડે છે. મુમુક્ષુ હોય, એને જો ઇન્દ્રિય અંતકરના ઘાટને, દોષોને ટાળવા હોય તો સદગુરુની જરૂર પડે છે. લૌકિક જગતમાં કોઈ પણ વસ્તુને આપણે પામવું હોય, ડૉક્ટર બનવું હોય તો પણ પ્રોફેસરની જરૂર પડે છે. કોઈ પણ જગ્યાએ જવું હોય આપણે તો વાહનની જરૂર પડે છે. જે રાજા હોય તો શું, અને સામાન્ય માણસ હોય તો પણ શું. મેં કીધું તો રાજાને પણ જરૂર પડે, એની વાત કરવાની હતી મારે. एक न्यायप्रिय राजा था, उसका नाम था हरि सिंह. वो बहुत बेहद बुद्धिमान वाला था. उसके पास बहुत बुद्धि थी. बुद्धि वाला होगा तभी राजा बना होगा. बुद्धि के बिना तो राजा तो बन ही नहीं सकते. तो न्यायप्रिय राजा हरि सिंह बेहद बुद्धिमान वाला, वह अपनी प्रजा की हर सुख दुख की चिंता अपनी परिवार की तरह करता था. ऐसा राजा था. लेकिन कुछ दिनों के बाद उनको जो अपने प्रजा को वो सुख देता था, उससे उनको असंतुष्टि प्राप्त हुई. असंतुष्टि કે હું કંઈ પણ કામ કરું છું, હું મારા પ્રજાને સુખ આપું છું, હું મારા પ્રજા જે કંઈ વસ્તુ માગે એને અર્પણ કરું છું, છતાં પણ મારા હૃદયમાં સંતોષ નથી થતો. આટલો મોટો રાજા એવી ચિંતા કરે છે. એટલે એને પોતાના આંતરની ખોજ કરી કે મને અસંતોષ કેમ છે. હું પ્રજાને સુખી કરું છું, પ્રજા જે માગે તે આપું છું, દયાધર્મ પાળું છું, પરોપકાર કરું છું, અહિંસા ધર્મ પરાયણ વર્તું છું, છતાં પણ મારા હૃદયમાં અસંતોષ કેમ? ત્યારે એને એમ થયું કે મારા હૃદયમાં એવું અભિમાન છે
કે આ જે કંઈ કરું છું ને એ મારા લઈને થાય છે. શું રાજાએ શું વિચાર્યું કે હું મારા પ્રજાને સુખી કરું છું, હું મારા પ્રજાને સાચું છું, હું મારી પ્રજાને મારા પરિવારની જેમ સાચું છું, આવું જે અભિમાન. શનિવારની કથામાં આવ્યો હતો ને, સનકાદિકને શેનું અભિમાન હતું? નિવૃત્તિ ધર્મપરાયણનું અભિમાન હતું કે એના પ્રવર્તક અમે છીએ. તેમ રાજાને એમ હતું કે હું પ્રજાને સુખી કરું છું, જે કઈ વસ્તુ માગે તો એમને આપું છું, મારા પરિવારની જે હું ચિંતા કરું છું તે રૂપી જે અભિમાન એ એના હૃદયમાં ખટકા કરતું હતું. એ ખટકા કરતું હતું એટલે એને રાત દિવસ ઊંઘ નહોતી આવતી. तब वह एक दिन एक ऐसे गुरु के पास गए, उनका नाम था राजगुरु. क्या नाम था? राजगुरु. बहुत बड़े वो ऋषि हो गए. जो राजगुरु नाम के ऋषि थे उनके पास वो गए. वो राजगुरु प्रखर बुद्धि वाला था, क्योंकि गुरु हो गए तो भी बुद्धि वाला ही होगा. बुद्धि विना ना गुरु हो ना. बुद्धि विना ना गुरु થઈ જાય. ઘણા બધા એવા હોય બુદ્ધિ ના હોય છતાં પણ પ્રારબ્ધવશાત અર્થાત સંપત્તિના કારણે થઈ જાય, બુદ્ધિ ના હોય, થઈ જાય ગુરુ. એની સમજણ મહારાજે વચનામૃતમાં ખૂબ સરસ આપી છે. ઘણા બધા વચનામૃતમાં સત્પુરુષ અસત્પુરુષની સમજણ, આપણે એમાં નથી જવું. એટલે આ જે રાજા હરિસિંહ એને જે અસંતોષ ખટકા કરતો હતો એના હૃદયમાં, એટલે એક ગુરુ પાસે ગયા. એ ગુરુ નામ હતું રાજગુરુ. એ રાજગુરુ હતા, એ ઋષિ, રાજગુરુ જે ઋષિ હતા એમના પાસે આજે હરિસિંહ ગયા. તો હરિસિંહે એ રાજગુરુને દંડવત પ્રણામ કર્યા. અને દંડવત પ્રણામ કર્યા ત્યારે રાજગુરુ હરિસિંહનો ચહેરો ઓળખી ગયા. કે ગુરુ એ ચહેરો ઓળખી જાય, શિષ્યને ઓળખી જાય ને. અને જે સાચા સત્પુરુષ હોય ને એ મુમુક્ષુને ઓળખી જાય. અને જે સાચો મુમુક્ષુ હોય ને વાલા ભક્તો, જે સાચો શિષ્ય હોય, સાચો અંતેવાસી હોય, એને સાચા સદગુરુનો યોગ પ્રાપ્ત થાય છે. અને એનામાં જેટલી પાત્રતા હોય એટલું ગ્રહણ કરી શકે છે. ન કરતો સાચા સત્પુરુષો, કોઈ એવા મોટા ઋષિમુનિ હોય, મહર્ષિ હોય, બ્રહ્મર્ષિ હોય, એ તો સાગર જેવા છે, સમુદ્ર જેવા છે. એનામાંથી જેટલો અંતેવાસી ગ્રહણ કરે ને એટલું જે બળિયો થાય. એટલે મોટા સાધુ છે ને બધાને સુખી કરવા બેઠા છે. મહારાજ અને મોટા સાધુ હંમેશા સુખી કરવા જ બેઠા છે. એ તો અંતેવાસીમાં જેટલી તાકાત હોય એટલું એ પાણી પી શકે છે ને એટલો એ બળિયો થાય છે, એટલી એને અનુભૂતિ પરમાત્માની થાય છે. અને જેટલા કઈ મુમુક્ષુને, શિષ્યને, અંતેવાસીને પ્રશ્ન થાય છે એ બધા દોઢ ડાપણના પ્રશ્ન થાય છે, અસંતોષના પ્રશ્ન થાય છે, સ્પર્ધાના પ્રશ્ન થાય છે, ઈર્ષાના પ્રશ્ન થાય છે, અને ઇન્દ્રિયો અંતકરણ ડખાના પ્રશ્ન થાય છે, મનના પ્રશ્ન, બુદ્ધિના પ્રશ્ન. એટલે મેં ગઈકાલે આગળ કીધું હતું કે સત્પુરુષ પાસે જઈએ ને ત્યારે શુદ્ધ પવિત્ર થઈને મલિન સંગનો, મલિન વિચારોનો ત્યાગ કરવો પડે, તો સદગુણોના સ્થાનની પ્રાપ્તિ હૃદયની અંદર થતી હોય છે. એમ આ હરિસિંહ રાજા એ રાજગુરુ નામના ઋષિમુનિ પાસે ગયા. અને એ રાજગુરુએ હરિસિંહનો ચહેરો જોયો અને તરત એને ખ્યાલ આવી ગયો કે રાજા કંઈક ચિંતિત લાગે છે, રાજાને કંઈક અસંતોષ હૃદયમાં વર્તે છે, એના હૃદયમાં કંઈક પરેશાની છે.
એ કઈ મુસીબતથી સપડાયેલો છે. અને જે વાસ્તવિક રીતે પીડાતો હોય ને, ઇન્દ્રિયો અંતકરણના ઘાટથી હોય કે લૌકિક જગતના વિક્ષેપોથી એ પીડાતો હોય ને, એ મુમુક્ષુના ચહેરાના હાવભાવ પરથી સત્પુરુષ પારખી લેતા હોય છે. પારખી લેતા હોય છે. પારખી લેતા હોય છે. એટલે આ જે હરિસિંહ રાજા હતા એ રાજગુરુને કીધું कि हे ब्राह्मण, मैं आपके पास इसलिए आया हूं कि काफी दिनों से मुझे मेरे हृदय में सुख की अनुभूति नहीं हो रही. मैं कई दिनों से, कई सालों से इस राज्य की प्रजा को मैं सुखी करने का प्रयत्न कर रहा हूं, तो भी मेरे हृदय में सुख की अनुभूति क्यों नहीं हो रही है? मैं अपने परिवार की तरह प्रजाओं की चिंता करता हूं. मैं अपने परिवार की तरह प्रजाओं के लिए रात दिन चिंतित रहता हूं, तो भी मेरे हृदय में असंतुष्टि क्यों हो रही है? और मैंने बहुत सोचा तो मुझे उस बात का अभिमान है, इसलिए मुझे परेशान कर रहे हैं. રાજગુરુ ને તો ખ્યાલ જ હતો કે બધી જ વસ્તુ કંઈક મુમુક્ષુને જોવે એટલે ખ્યાલ તો આવી જાય સત્પુરુષને. પરંતુ જેટલું એ મુમુક્ષુ શિષ્ય અંતેવાસે નિખાલસપણે કહી દે ને, એટલું સમાધાન વહેલું. મુમુક્ષુ શિષ્ય હોય, સાધક હોય, મુમુક્ષુ હોય, અંતેવાસી હોય, એ જેટલો નિખાલસપણે અને સરળપણે અને સાચી જિજ્ઞાસા તરીકે, ખોટી જિજ્ઞાસા નહીં, ખોટી જિજ્ઞાસા પણ એક તર્ક ઊભો કરે છે કે પોતાના બુદ્ધિશાળીને ડાપણ કરાવે છે કે અહમ બુદ્ધિવાન, હું બુદ્ધિશાળી છું, મારા જેટલું કોઈને જ્ઞાન નથી, હું સારી રીતે શાસ્ત્રના અર્થને જાણું છું, તો મારે પણ આ વ્યક્તિને ફસાવો છે. તો કઈ રીતે ફસાવવું? તો બુદ્ધિના તર્કોથી, બુદ્ધિના વિતર્કોથી. પરંતુ કુતર્કથી ક્યારે ભગવાનને, મોટા સત્પુરુષનો રાજીપો પ્રાપ્ત થતો નથી, ક્યારે નહીં. ભગવાનની પ્રાપ્તિ તો હંમેશા સાચી જિજ્ઞાસા હોય, સાચો ભાવ હોય, સાચી ભાવના હોય, સાચી લાગણી હોય, સાચું સમર્પણ હોય, સાચી નિષ્ઠા હોય, સાચો પક્ષ હોય, નિશ્ચદમ હૃદય હોય ને વાલા ભક્તો, ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અને ત્યારે સાચા સદગુરુનો રાજીપો મળતો હોય છે, ત્યારે સંતો અને ભક્તોનો રાજીપો પ્રાપ્ત થતો હોય છે. નકર તો હમણાં થોડાક દિવસ પહેલા કીધું હતું ને, આખી દુનિયા એડિટિંગમાં છે. આખી દુનિયા એડિટિંગ. એક ભગવાન અને સત્પુરુષ અને સાચા સંતો અને ભક્તો જ, ન્યા જ એડિટિંગ નથી. ન્યા જ કઈ એડિટિંગ નથી. નકર સર્વત્ર એડિટિંગ ભરેલું જ તમને જોવા મળશે. મનોરંજન માટે મળશે, પરંતુ આત્મરંજન માટે નહીં મળે. પરંતુ જો આ મુમુક્ષુ, આ અંતેવાસી, આપણે સૌ કોઈ સાચી રીતે મહારાજને, મોટા સાધુને અને સંતો અને ભક્તોને રાજી કરવા માટે મથીશું ને વાલા ભક્તો, તો અવશ્ય રાજીપો પ્રાપ્ત થશે અને પરમાત્માની દેહ છે તે અનુભૂતિ થશે. એમ આ રાજા હરિસિંહ એ સાચા મુમુક્ષુ તરીકે ગયા. એ પોતાનું એમ ન માન્યું કે હું રાજા છું. નગર રાજા હોય તો આવા પ્રશ્ન લઈને જઈ શકે? કેટલી લજ્જા આવે, આવે કે નહીં આવે? પોતાનું નાક કપાય એની બીક લાગે કે ના લાગે? લાગે.
પોતાના આબરૂનો ક્રેડિટનો પ્રશ્ન લાગે કે ન લાગે? લાગે. પરંતુ એ જ સાચો શિષ્ય અને એ જ સાચો અંતેવાસી અને એ જ સાચો મુમુક્ષુ અને સાધક એ ભગવાન આગળ, એવા ઋષિ મુનિ સત્પુરુષ આગળ અને સંતો અને ભક્તોની આગળ પોતાનું હૃદય જેવું છે એવું વાસ્તવિક રીતે ખુલ્લું કરી દે. અને જ્યારે એવી જગ્યાએ ખુલ્લું કરે ને વાલા ભક્તો, ત્યારે પરમાત્માની મૂર્તિ અંતરમાં વાસ કરી શકે એમ છે. એ વિના નથી થતી. કારણ કે આ કલ્યાણનો માર્ગ છે. કલ્યાણનો માર્ગ આ નથી કોઈ સ્ટોરનો માર્ગ, નથી કોઈ એક સ્ટેશનથી બીજા જે સ્ટેશન જવાનો માર્ગ. આ તો અનાદિકાળથી ભવાટીથી જીવ રખડતો જ્યારે આ મનુષ્યનો જન્મ પરમાત્માની પ્રાપ્તિ મેળા માટે થતો હોય છે ને, એનો માર્ગ છે. એટલે એના માર્ગમાં તો અવશ્ય સાવધાની રાખવી પડે કે મારું જીવન એવું તો નથી ને પરમાત્માને વાકેફ ન હોય. મારું જીવન એવું તો નથી ને સાચા મહાપુરુષ ઋષિમુનિ બ્રહ્મવેત્તા જ્ઞાની પુરુષોને વાકેફ ન હોય. મારું જીવન એવું તો નથી ને આ સંતો અને ભક્તો દુખાય એવું તો નથી. એવા વિચાર અને એવું વર્તન વાલા ભક્તો સાચા મુમુક્ષુ અને સાચા સાધક અને સાચા અંતેવાસીને જ થાય છે, બીજા કોઈને નહીં. જેને પશ્ચાતાપની ભાવના, પશ્ચાતાપની લાગણી, પશ્ચાતાપ હૃદયમાં થાય છે ને, એ જ સાચો મુમુક્ષુ. જેને દોષ ટાળવા છે એ જ સાચો મુમુક્ષુ. જેને ભૂલ દેખાય છે એ જ સાચો મુમુક્ષુ. જેને ભૂલ સુધારવી છે એ જ સાચો મુમુક્ષુ. જેને રાજી જ કરવા છે એ જ સાચો મુમુક્ષુ. જેને નિખાલસ થવું છે એ સાચો મુમુક્ષુ. જેને ભગવાન મેળવવા છે એ સાચો મુમુક્ષુ. જેને દેહ છે તે પરમાત્માની અનુભૂતિ કરી લેવી છે, રાત દિવસ થઈને પોતાના ઇન્દ્રિયો અંતકરણ સાથે જજુમીને દાસનો દાસ થઈને અને સહજ અને સરળ રીતે વર્તે ને, એ મુમુક્ષુ વાલા ભક્તો. નહીં કે બુદ્ધિશાળી મુમુક્ષુ, નહીં કે તર્ક નકરા કર્યા કરીએ એ મુમુક્ષુ, નહીં કે નકરા વ્રત વર્ષોના વર્ષ કરી દઈએ, તપ વર્ષોના વર્ષ કરી દઈએ, દાન ખૂબ મોટું કરી દઈએ, ખૂબ બહુ મોટું કરી કોઈ પણ વસ્તુ કરી દઈએ, ખૂબ મોટું સારું એવું કાર્ય કરી દઈએ. એ મુમુક્ષુની વ્યાખ્યા નથી, એ શિષ્યની વ્યાખ્યા નથી, એ અંતેવાસીની વ્યાખ્યા નથી. આટલો મોટો રાજા હરિસિંહ એ ઋષિમુનિ રાજગુરુ પાસે ગયા. હે બ્રહ્મન, મને કેમ આમ થાય છે? નકર રાજાને આવી વાત બોલવી ખચકાટ તો થાય ને. આજ આપણે આપણા જીવન ઉપર ચિંતન કરીએ વાલા ભક્તો. આજ આપણે આપણા સ્વજીવન ઉપર સ્ટડી કરીએ. શું આવું મુમુક્ષુપણું, આવું શિષ્યપણું, આવું અંતેવાસીપણું, એવી અનુભૂતિ અને એવું વર્તન મેં મારા સદગુરુ પાસે, ભગવાન આગળ, સંતો ભક્તો આગળ કર્યું છે? અને નથી કર્યું એવું વર્તન. અને આપણે એવી આશા રાખીએ કે હું મુક્તાનંદ સ્વામી જોડે બેસું, ગોપાળાનંદ સ્વામી સાથે બેસું, કે દાદા ખાચર પરતભાઈની પાસે બેસું, એવી નિરર્થક અપેક્ષા શી રાખવાની જરૂર? કોઈ જરૂર ખરા? કોઈ નહીં. અપેક્ષા તો ત્યારે જ રાખી શકાય જ્યારે આપણે એવા થવું હોય ને, એવું આપણા જીવનમાં અંતરમાં હોય. મોટા સાધુ એવા ઋષિમુનિ બ્રહ્મવેત્તા જાણતા હોય, સંત ભક્તો જાણતા હોય અને ભગવાન જાણતા હોય. અને જે સાચો મુમુક્ષુ હોય, સાધક હોય ને અંતેવાસી હોય ને વાલા ભક્તો, એ ખ્યાલ આવી જાય. કારણ કે એ દિન પ્રતિદિન છે ને વધતો જતો હોય, એ ક્યારેક ઘટે ના. જે સાચો અંતેવાસી હોય ને વાલા ભક્તો,
એ દિન પ્રતિદિન ઘટતો જાય. એ ક્યારે આમ નીચે ના ઉતરે, ક્યારેય નીચે ના ઉતરે. એના હૃદયમાં દિવસે ને દિવસે જે પરમાત્માનો રાજીપો, સત્પુરુષનો રાજીપો, સંતો અને ભક્તોનો રાજીપો દિન પ્રતિદિન વધતો જાય અને એનામાં સદ્ગુણો આવતા જાય. અને દિન પ્રતિદિન એ સદ્ગુણો આવતા જાય છતાં પણ એ દાસત્વ રૂપી બેડી પકડી રાખે. એ સતત એવું માનતો હોય આ સદ્ગુણો જે મને પ્રાપ્તિ થઈ છે ને એ આ સત્પુરુષની આપેલી ભેટ છે, આ મારા મહારાજની આપેલી ભેટ છે, આ સંતો અને ભક્તોના સથવારે ચાલ્યો ને એના લઈને એની ભેટ છે. પણ મારી કોઈ સ્વતઃની ભેટ નથી, અપિતુ પરતઃની ભેટ છે. પરતઃની ભેટ છે, પરતની ભેટ છે. અને ત્યારે જ વાલા ભક્તો એની ઉપર ભગવાન રાજી થાય ને, ત્યારે એની પર સત્પુરુષ રાજી થાય ને, ત્યારે જ એની પર સંતો અને ભક્તો રાજી થાય ને, ત્યારે જ રાજી થાય, ત્યારે જ રહે. અને એ જ વ્યક્તિ આઠે પર કેફમાં વર્ત્યા કરે. આ હરિસિંહ રાજા એ રાજગુરુ પાસે ગયા. હે બ્રહ્મન, મારા હૃદયમાં અસંતુષ્ટિ વર્તે છે, અભિમાન દોષથી હું પીડાઉં છું, અભિમાન રૂપ નામના દોષથી હું પીડાઉં છું. રાજગુરુ कि मुझे पता है कि तुम इस बात से पीड़ित हो रहे हो. क्या कहा? मुझे तुम्हारे चेहरे से ही पता चल गया था कि तुम इस दोष से पीड़ित हो रहे हो. स्वाभाविक है, जो राजा होगा उसमें तो अहंकार तो होगा ही, अभिमान तो होगा ही कि मेरे जैसा कोई राजा नहीं. कोई ज एवा राजा હોય કે એવું માને કે હું પ્રજાને લઈ છું, પરંતુ બહુધાય કરીને તો એવું જ માને કે પ્રજા મારી છે, પ્રજા મારે લઈને છે, એવું માને. એ જ રાજા સાચો જે એમ માને કે હું પ્રજાને લઈને છું. કોને લઈને? પ્રજાને લઈને છું. એ રાજા સાચો. આ હરિસિંહે કીધું કે હું આ દોષથી પીડિત થાઉં છું. હે ગુરુદેવ, હે બ્રહ્મન, તમે મને કંઈક હૃદયમાં અસંતુષ્ટિ ન થાય, અસંતોષ પ્રાપ્ત ન થાય અને સદંતર મને હૃદયમાં આનંદની અને સુખની અનુભૂતિ થાય એવો કોઈ માર્ગ બતાવો, એવો કોઈ મને માર્ગ बताओ. तो राजगुरु ने कहा, हरिसिंह, मैं तुमको 3 बात कहता हूं. कितनी? 3 बात कहता हूं. 3 बात कहता हूं. અને જે સાચો મુમુક્ષુ સાચી રીતે થાય ને ઋષિમુનિ પાસે, ત્યારે એને ઋષિમુનિ એવી રીતે જ જ્ઞાન પ્રદાન કરતા હોય છે, એવી રીતે પ્રદાન કરતા હોય છે. કેમ કે સત્પુરુષ હોય કે ઋષિમુનિ હોય, કોઈ પણ હોય, એ પાત્રતા પ્રમાણે જ્ઞાન આપતા હોય છે. એટલે આ રાજગુરુએ કીધું કે પહેલી બાત कि रात को मजबूत किले में रहना. क्या कहा? पहली बात याद रखो, रात में तुम कोई मजबूत किले में रहना. કે રાજાનું રજાડું બહુ મોટું હોય, કિલ્લા પણ બહુ મોટા હોય, તે કીધું તું રાત્રે એવો મજબૂત જે કિલ્લો હોય એમાં તું રહેજે. दूसरी बात, स्वादिष्ट भोजन ग्रहण करना. क्या कहा? આશ્ચર્ય થાય ને આપણને કે હું ઋષિમુનિ પાસે આવ્યો છું અને મને આવું શીખવાડે છે કે સ્વાદિષ્ટ ભોજન કરવાનું, ખરેખર તો છોડવાનું હોય. પણ શું કીધું રાજગુરુએ? કે स्वादिष्ट भोजन ग्रहण करना. और तीसरी बात, सदा मुलायम बिस्तर पर सोना. क्या कहा? सदा मुलायम बिस्तर पर सोना. अर्थात કે સારો એવો બિસ્તરો હોય ને, પથારી હોય ને, એની ઉપર તું સૂજે. અને તો આમાં તો જોવા જોઈએ તો રાજા તો કિલ્લા મજબૂતમાં જ રહેતો હોય. બીજી વાત, એને સારું સારું ભોજન પણ મળતું હોય. ત્રીજી વાત, એને હંમેશા સારો બિસ્તરો તો હોય, સારી પથારી તો હોય જ રાજાને. એ 3ની વાત તો ખોટ હોય જ ના ક્યારેય, હોય ક્યારેય. અને ગુરુએ બતાવ્યું શું? એ જ બતાવ્યું, ક્યારેક ક્યારેક
ઋષિ મુનિના, સત્પુરુષના, સદગુરુના શબ્દને મુમુક્ષુને પકડવાને અઘરી વાત છે. સમજી ના શકાય, ના સમજી શકાય. તો જ ગુણાતીતાનંદ સ્વામીને કહેવું પડે ને કે મોટા સાધુના અભિપ્રાયને જાણવા અઘરા છે. રાખ ન જાણી શકે. એક રાખ જો ધરતીની ઝીણી એમથી રજ સત્પુરુષના અને ભગવાનના અભિપ્રાયને ન જાણી શકતા હોય તો આપણે એવો અહંકાર, અભિમાન કેમ રાખી શકીએ કે હું બધું જ જાણું છું. ભાઈ, આપણે સવારથી બપોરે કેટલું ખાધું અને કેટલું ન ખાધું, અને કેટલું કામ કર્યું અને કેટલું કામ કરવાનું બાકી છે એટલું યાદ રાખીએ ને તોય બહુ છે. એ કદાચ યાદ ના રાખે અને એક ખાલી દુનિયામાં એક વ્યક્તિના અભિપ્રાયને જાણીએ ને, સામેવાળા હૃદયના વાંચીએ ને તોય બહુ છે. પણ જીવની કેપેસિટી હોય નહીં, અંતેવાસીની કેપેસિટી હોય નહીં, અને એકાઉન્ટનું કામ કરતો હોય, ઓડિટનું કામ કરતો હોય કે આ આમ છે, 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 એ આમ છે, આમ છે, આમ છે, આમ એટલે કેરી. એ આખી જિંદગી કેરી કાચી ને કાચી રહી, ક્યારે પાકે જ ના. પાકે ક્યારે? પાકવા માટે શું કરવું પડે? તમારે સમય આપવો પડે, એની જાળવણી કરવી પડે, એ વ્યવસ્થા કરવી પડે, બધું કરવું પડે ને. પાકવા માટે કરવું પડે ને. પણ આ મુમુક્ષુ આમ છે, આમ છે, આમ છે, આ વ્યક્તિ આમ છે, આ ભગત આમ છે, આ સ્વામી આમ છે, આ મંદિર આમ છે, આ ડોર આમ છે, આ આમ છે, આમ છે, આમ છે, આખી જિંદગી આમ 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 કરીને આમ એટલે કેરી થાય હિન્દીમાં, બરાબર? તેરે કેરી તો આમ આમ કરે આખી જિંદગી લીલો ને લીલો જ રહી, ક્યારેય પાકે જ ના. પણ પાકવા માટે શું કરવું પડે વાલા ભક્તો? શું કરવું પડે? એ જે વ્યવસ્થા કરી હોય ને એ વ્યવસ્થામાં રહેવું પડે તો કેરી પાકે. એમાં મુમુક્ષુ છે ને, એને પકાવવો હોય તો શું કરવું પડે? એવા ઋષિમુનિ, બ્રહ્મવેતા, સત્પુરુષના વ્યવસ્થામાં રહેવું પડે, એની રુચિમાં રહેવું પડે, એનો આશરો દ્રઢ હોવો જોઈએ ભગવાનનો, મોટા સાધુ અને સંતો અને ભક્તોનો. એમણે આપેલું જે જ્ઞાન એ હૃદયમાં ઉતારી અને ભગવાનની ભક્તિ કરી પોતાએ જીવન ધન્ય બનાવી લેવું જોઈએ. એટલે હંમેશા કાચી કેરી નહીં સારી. કાચી કેરી છે ને વાલા ભક્તો, તમે એક કે અડધી ખાઈ શકો, કેમ? ખાટી લાગે. ગમે એટલી મીઠા મરચાં ખાવ તો ખાટી જ લાગે. તમે શું ખાવે વધે તેમ 2 કેરી તમે કાચી ખાવ, પણ પાકી કેરી હોય તો ક્યારે બોચ્યું પૂરું થઈ જાય, ક્યાંય ખ્યાલ આવે? ખ્યાલ ના આવે, ના ખ્યાલ આવે. અને કાચી કેરી ખાય ને તો ગમે એટલી બોચામાં આવે પણ એક જ પકડીએ આપણે, બીજી કહે ને લાવવાનું ભાઈ સાહેબ રાવા દો એવું કહી દઈએ આપણે. પરંતુ પાકી કેરી હોય તો આખા બોચે ને બોચા ઉલડી જાય તો એ ખ્યાલ ના રહે આપણને. એમ આ રાજગુરુએ કીધું, પહેલી बात रात को मजबूत किले में रहना, दूसरी बात स्वादिष्ट भोजन ग्रहण करना, तीसरी बात सदा मुलायम बिस्तर पर सोना. ये राजगुरु की अजीब बात सुनकर ये हरिसिंह राजा आश्चर्यचकित हो गया કે ગુરુ મહારાજ આવું કેવું? તમે મને એવું કહો છો કે રાત્રે મજબૂત કિલ્લામાં રહેજે, સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ કરજે અને સારી પથારીમાં સૂજે. આવું કેવું? તો હું અભિમાન નામના દોષથી પીડાઉં છું, હૃદયમાં સુખની અનુભૂતિ નથી થતી, અને તમે મને આ 3 વસ્તુ બતાવો છો સુખ માટે. એમ કેમ? હું આ તમારે 3 વસ્તુ તમે 3 મને રસ્તા બતાવ્યા, આ તમે 3 સાધન બતાવ્યા, બરાબર? એ હું જો કરીશ તો વધારે અભિમાન આવશે મારામાં. હવે 1 કિલો એની જગ્યાએ 5 કિલા કરી દીધું હોય તો, 1 ડીશ ખાતો એની જગ્યાએ 10 ડીશ ખાતો હોય તો, 1 પથારી મુલાયમ હોય ને 10 મુલાયમ પથારી કરી દીધો હોય,
કે 1 વાગે આ પથારીમાં, 2 વાગે આ પથારીમાં, 3 વાગે આ પથારીમાં, 4 વાગે આ પથારીમાં, 5 વાગે આ પથારીમાં, 6 વાગે તો ઉઠી જવાનું હોય. 6 વાગે ઉઠી જવાનું હોય તો એ 5 બિસ્તરામાં જ રહે, 5 બિસ્તરા તો બાકી રહી ગયા. ભોજન પણ કેટલું કેટલું નું ખાવું, જે જોઈ માગે મળે જ છે મને. અને મજબૂત કિલ્લો છે જ, દ્વારપાળો પણ એવા મજબૂત છે, વધારે રાખીશ તો વધારે મને થશે, અને તમે ઉપાય એવો બતાવો છો. પણ આવી શંકા એને ના કરી. એને કેવી શંકા કરી કે ગુરુ, હે બ્રહ્મન, તમે જે 3 રસ્તા બતાવ્યા એમાં તો મને અભિમાન વધારે આવશે એવું કીધું. શું કીધું એને? અભિમાન મને વધારે આવશે. પણ એવા તર્ક ના કર્યા, કોઈ પણ પ્રકારના કોઈ પણ ખોટી જિજ્ઞાસા ના કરી. હા, સાચી જિજ્ઞાસા એટલી કીધું, એટલું જ કીધું એને ખાલી કે હે બ્રહ્મન, તમે મને 3 રસ્તા બતાવ્યા એમાં તો મને અભિમાન મને વધશે વધારે. આવું પોતા ઉપર લીધું, રાજાએ પોતા ઉપર લીધું. અને જ્યારે મુમુક્ષુ સત્પુરુષ જ્યારે રસ્તો બતાવતા હોય અને પોતાના દોષ પોતાના માથે લઈ લે, ત્યારે તેમાં પરમાત્માનો વાસ થતો હોય છે. પરમાત્માનો વાસ થતો હોય છે. ત્યારે રાજીપાનો द्वार खुलतो હોય છે. તે કીધું કે गुरुजी, इन बातों को मैं अपना कर तो मैं और अधिक अभिमान वाला हो जाऊंगा. ત્યારે આ રાજગુરુ હતા ને એ હસ્યા થોડા, કારણ કે સત્પુરુષને ભગવાન છે ને હંમેશા જીવ પર હસતા જ હોય છે. ભગવાન ઋષિમુનિ હોય, બ્રહ્મર્ષિ હોય, બ્રહ્મર્ષિ હોય, બ્રહ્મવેતા હોય, બ્રહ્મજ્ઞાની હોય, એ હંમેશા આ જીવ પર હસતા જ હોય છે. કારણ કે તાકાત જ નથી જીવને ભગવાનને મોટા સાધુને ઓળખવાની, સાચા સંતો અને ભક્તોને ઓળખવાની તાકાત જ નથી. પછી બીજું શું? દયા કરે. શું કરે મોટા સાધુને? ભગવાન શું કરે? ભગવાન શું કરે? દયા કરે. મોટા સાધુ શું કરે? દયા કરે. અને આપણું જીવન ખરેખર છે ને વાલા ભક્તો, કલ્યાણ તો છે ને ભગવાનની દયાથી અને કૃપાથી જ થતું હોય છે. સાધને કરીને કલ્યાણ થતું હોય ને તો શાસ્ત્રોમાં જે ઘણા બધાના આખ્યાન કીધા છે ને સાધુને કરીને, તો કલ્યાણ કેમ અટકી ગયા, કલ્યાણમાં કેમ વિઘ્ન આવી ગયા, કેમ આવી ગયા. એટલા માટે હંમેશા વાલા ભક્તો સારામાં સારું સૂત્ર મોક્ષના માર્ગમાં, કલ્યાણના માર્ગમાં, આ આંખ છે ને, આંખ એની ઉપર સરસ એક પટ્ટી બાંધી દેવી. સરસ પટ્ટી બાંધી દે. એ સરસ પટ્ટી બાંધી દઈએ ને, એ ભગવાન અને ઋષિમુનિ બ્રહ્મવેત્તા સાધુ જેમ કે એમ કર્યા કરે ને, તો કેમ એને આપણો હાથ પકડ્યો છે અને આપણે પટ્ટી બાંધીએ છીએ તો આપણને દેખાતું નથી. આ પટ્ટી બાંધી હોય તમે તો કઈ દેખાય ખરા? કઈ ના દેખાય. તો પટ્ટી બાંધી દીધી હોય અને હાથ પકડી લીધો હોય ભગવાને અને મોટા સાધુએ, અને જેમ દોરાવે એમ દોર્યા જઈએ તો કેટલો રસ્તો સરળ થઈ જાય. પરંતુ આ જીવને તેવું કરવું નથી કે મારે જોવું છે બાગ બગીચા કેવા છે, ગાડી કેવી છે, આમ કેમ છે, આમ કેમ છે, આમ કેમ છે, આમ કેમ છે. એ જોવામાં જ એને માયા અંદર જતી રહે છે. એનો અર્થ નથી ઘર લઈને બધું બેઠે કરવું પડે, એ બધું જ કરવું પડે. પરંતુ જ્યારે પોતાના આત્માના કલ્યાણની વાત આવતી હોય, પોતાના હૃદયમાં ધર્મ અને જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિ સિદ્ધ કરવાની વાત આવતી હોય, ત્યારે તો ભગવાન અને ભગવાનના મોટા સાધુ જેમ કહે તેની અનુવૃત્તિમાં રહીને, ધર્મમાં રહીને, જ્ઞાનમાં રહીને, વૈરાગ્યમાં રહીને ભક્તિ કરતા રહીએ ને, તો કલ્યાણનો માર્ગ એકદમ સરળમાં સરળ, એકદમ શોર્ટકટમાં શોર્ટકટ છે. શોર્ટકટમાં શોર્ટકટ. અને તો અંતરદ્રષ્ટિ કરીએ ને વાલા ભક્તો, તો ધામ અણુ માત્ર પણ છેટે નથી. છેટે નથી. ધામ તો દૂર આપણે જાતે કરીએ છીએ. કલ્યાણનો માર્ગ તો અઘરો આપણે જાતે કરીએ છીએ. કુરાજી પર તો જાતે લઈએ છીએ. પણ ભગવાન એમ કહે છે કે મારે તારી ઉપર કુરાજી થવું છે. સત્પુરુષ એમ કહે છે કે મારે તારી ઉપર કુરાજી કેવું કે. ગુરુ એમ કહે છે મારે તને જ્ઞાન નથી દેવું કે. ગુરુ જે એમ કે મારે તને જ્ઞાન નથી દેવું તો એ ગુરુ નહીં. પણ ભગવાન હોય, સત્પુરુષ હોય, સંતો અને ભક્તો હંમેશા રાજી થવા જ બેઠા છે.
પરંતુ જીવની તાકાત હોવી જોઈએ. અને વચનામૃતમાં મહારાજ કહે ને કે આ જીવ તો જે ધારે ને એ કરી શકે એમ છે, કરી શકે એમ છે. એટલે મોક્ષના માર્ગ છે ને વાલા ભક્તો, આખે પટ્ટી બાંધીને જ ચાલવા જેવો છે. એ ક્યાં ખબર? એનો વિવેક હોય. ભગવાનને મોટા સાધુને આગળ, સાચા સંતો ભક્તોને આગળ બીજા બધી પટ્ટી ખોલી રાખવી પડે અત્યારે તો. ક્યારે ગાડી ટ્રાન્સફર ચેન્જ થઈ જાય ખ્યાલ ના રહી. ભગવાનના નેત્ર છે, કાન છે, એ બધું છે ને એ વિવેક માટે આપ્યા છે, અવિવેક માટે નથી આપ્યા. આ દ્રષ્ટિ છે ને વિવેક માટે, વિવેક વસ્તુ જોવા માટે આપી છે. આ કાન છે ને તો કેવા શબ્દ સાંભળવા, અને કેવા શબ્દ સાંભળવાથી ભગવાનની પ્રાપ્તિ થાય, અને કેવા શબ્દ સાંભળવાથી મારા હૃદયમાં ભગવાનની અનુભૂતિ થાય, એના માટે છે. નહીં કે મોક્ષના માર્ગમાંથી પતન થવાના. એટલા માટે આ કાન છે, આંખ છે, હાથ છે, એ હંમેશા સત્પુરુષ કહે એમ કર્યા કરીએ ભજન ભક્તિ, તો ભગવાનનો રાજીપો દૂર જ નથી. એટલે આણે કીધું કે ગુરુ તમે મને જે રસ્તો બતાવો એમાં મને વધારે અભિમાન આવશે, એ તો બધું મને પ્રાપ્ત છે. એટલે આ રાજગુરુ જે હતા ને એ બોલ્યા कि हरिषि तुम मेरी बात को नहीं समझे, तुम मेरी बातों का अर्थ नहीं समझे, मैं तुमको ये उसका अर्थ बताता हूं. क्या कहा? मैंने जो 3 रास्ते बताए उनका अर्थ तुमको नहीं मालूम, उनका अर्थ मैं तुमको स्वयं कहता हूं. सुनो. पहली बात, मैंने पहली बात तुमको ये कहा कि रात को मजबूत किले में रहना. उसका अर्थ क्या है पता है? हरिषि ने कहा नहीं ब्राह्मण, आप बताइए मुझे. कि सदा अपने गुरु के साथ रहकर चरित्रवान बने रहना. શું કીધું? કે હંમેશા તું તારા સદગુરુની સાથે રહીને તારું જીવન ચરિત્રવાન બનાવતો રહેજે અને ચરિત્રવાન રાખજે. ક્યારેય बुरी आदतને अंदर ना आवा देतो. अर्थात कभी बुरी आदत के आदि मत होना. क्यारे बुरी आदत, खराब आदत पोताना तारा जीवन में ना लावतो. बीजी बात गुरु एवं कीधु तू कि स्वादिष्ट भोजन करना. उसका अर्थ क्या है पता है तुमको हरिषि? नहीं ब्राह्मण. तो दूसरी बात का ये अर्थ है कि कभी पेट भरकर मत खाना, जो भी मिले ने उसे प्रेम पूर्वक खा लेना. के ठाई ठाई ने ना भरतो. घણા હોય ને રાત્રે 11:30 વાગે પાકશાસ્ત્ર લે, 11:30 વાગે 12:30 વાગ્યા સુધી પાકશાસ્ત્ર વાંચ્યા કરે અને સવારે પસ્તાવો થાય કે વાંચ્યું ના હોય તો સારું હતું. એક તો વાંચ્યું પણ કઈ આવડે નહીં, એમ કદાચ વાંચ્યું ન હોત તો સારું હતું. ખાલી ખોટી 1 કલાકની ઊંઘ ગઈ. એ પોતાના જીવાત્માને સુધારવો હોય ને તો એને દર્શન થાય. દર્શન એટલે પોતાના દોષનું દર્શન કર્યા કરવું કે ક્યાં ક્યાં હું અટકું છું. જેટલું જીવ પોતાના દોષનું દર્શન કરે ને, જેટલું આ જીવ પોતાના અજ્ઞાનનું દર્શન કરે ને, એટલી પરમાત્માની પ્રાપ્તિ નજીક થતી જાય. એટલે એવું કીધું તો ક્યારે પેટ ભરી ના જમતા, તને જે મળે ને પ્રેમપૂર્વક તું જમી લેજે. કેમ? ये तने स्वादिष्ट लागशे, ये वो तुमको खूब स्वादिष्ट लगेगा. तीसरी बात, कम से कम सोना, अधिक समय तक जाकर प्रजा की रक्षा करना. और जब नींद आने लगे तो राजसी बिस्तर का ध्यान छोड़कर घास, पत्थर, मिट्टी, जहां भी जगह मिले वही गहरी नींद सो जाना. अर्थात कम से कम ઊંઘ લઈ લે, જેટલી લેવા જેવી એટલી લઈ લે. તું ઊંઘ લઈ લેજે કે 6-7 કલાકની ઊંઘ હોય એટલી તું ઊંઘ લઈ લેજે. અને કદાચ તું પ્રજાની રક્ષા માટે તું બહાર ગયો હોય તો તને પથ્થર ઉપર સૂવું પડે, ઘાસ ઉપર સૂવું પડે, માટી ઉપર સૂવું પડે, તો તું ત્યાં સૂવાની આદત પાડી લેજે. ગમે ત્યાં જતું તું ત્યાં એવી રીતે સૂઈ જજે. પણ રાજસી બિસ્તરની તું આશા રાખીશ નહીં. અને આવી રીતે તું જીવન જીવીશ ને તો
तने खूब संतोष की प्राप्ति थशे। तुम यदि इस तरह से जीवन व्यापन करोगे तो तुम्हारे जीवन में सुख की अनुभूति होगी, संतोष नाम की अनुभूति होगी, प्रजा का आनंद का सुख तुमको लगेगा कि प्रजा की मैंने सेवा की तो मुझे आज आनंद है। तो आ त्रण वस्तु તું ધ્યાનમાં રાખજે અને આ ત્રણ વસ્તુ, આ અજીબ જે વાત છે એને તું તારા ત્રણ વસ્તુને તારા જીવનમાં ઉતાર અને એવી રીતે જીવન વ્યતીત કર હરીશી, તો તને અસંતોષ ક્યારેય નહીં થાય. જ્યારે આવું જ્ઞાન આપ્યું ને એ જ્ઞાન લઈને ત્યારે આ હરીશી કે હે ગુરુ હે બ્રહ્મન, આપને તો मेरा नेत्र खोल दिया. बस हे गुरु हे ब्रह्मन, इस बात को मैं अपने जीवन में चरितार्थ करूंगा और आपके मार्गदर्शन के अनुसार मैं जीवन यापन करूंगा. बाद में वो हरीसी घर पे गए, राज पे गए और उसी तरह से जीवन यापन करने लगे और उनके जीवन में सुखी की अनुभूति होने लगी. वाला भक्त આપણે જીવનમાં શીખવા જેવું છે કે આપણે પણ સદગુરુએ તો કથા બહુ કરી હોય, ઘણી બધી કરી હોય, ઘણીવાર દર્શન પણ કર્યા હોય, મહારાજના દર્શન કર્યા હોય, સંતો ભક્તોના દર્શન કર્યા હોય, એમની સાથે સહવાસ થયો હોય, વાતોચીતો થઈ હોય, કથા વાર્તા સાંભળી હોય, છતાં પણ વાસ્તવિક રીતે આપણે એના અર્થને સમજ્યા હોય. એટલા માટે અર્થને સમજવા, એમની ભાવના લાગણીને સમજવી, એમને રાજી કરવા મહેનત કરવી, અને એ જ મુમુક્ષુ. અને ત્યારે જ ગુરુનું આપેલું સાર્થક જ્ઞાન કામ લાગે છે. અને જે ગુરુ ન હોય ને તો જડભર થતા પણ વાર ન લાગે. એ આપણે આ વિશે આપણે કાલે જોશું કે જો જડભરતને ગુરુ ન મળ્યા તો મૃગલીનો દેહ લેવો પડે. એટલા માટે ગુરુ બિના જ્ઞાન ધ્યાન ન હોત. ભગવાનનું ક્યારે ધ્યાન ને જ્ઞાન થતું ગુરુ વિના. જેમ જડભરત, એ જડભરતનું આખ્યાન આપણે કાલે જોશું. અહીં આપણે કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે.